પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તો કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ અને મહત્વ ક્લિયર કર્યું હતું, બરાબર ને? અને આપણે પહોંચ્યા છીએ અલગ અલગ વિચારધારાઓમાં. અહીંયા આપણે લાસ્ટમાં સંચાલનના સિદ્ધાંતો જોયા હતા. સંચાલનના સિદ્ધાંતો પ્લસ એનું સ્વરૂપ અને એનું મહત્વ. તો સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે, જે ધારણાઓ, રુચિઓ અને અનુભવનો નિચોડ છે. જેમાં અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાના સમયમાં અલગ અલગ વિચારો આપ્યા છે, જે આપણે અપનાવવાના છે, જે આપણને માત્ર માર્ગદર્શન આપે છે, પરંતુ એમ જ કરવું એવું જરૂરી નથી, બરાબર? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ બે વસ્તુ જોઈ હતી કે ભાઈ એનું સ્વરૂપ અને એનું મહત્વ. હવે આપણે અલગ અલગ વિચારધારાઓ જોવાની છે. એમાં આપણી પાસે 3 વિચારધારા છે. એક આપણી પાસે છે પ્રશિષ્ટ વિચારધારા, જેને આપણે ક્લાસિકલ થિયરી કહેશું. પછી નવ પ્રશિષ્ટ આવશે, જેને આપણે નિયો ક્લાસિકલ કહેશું. અને પછી આધુનિક, જેને આપણે મોડર્ન કહેશું. તો અહીંયા હવે વિચારધારાઓ વર્ડ છે ને, એટલે અહીંયા તમારે હવે નંબર આપવાના છે. સૌથી પહેલા અહીંયા નંબર આપો 1, પ્રશિષ્ટ વિચારધારા. પછી અહીંયા નિયો ક્લાસિકમાં નવ પ્રશિષ્ટમાં આપો 2. અને પછી વર્તન સંબંધિત વિચારધારા અહીંયા આપો 3. અને આધુનિક એટલે મોડર્નમાં આપો 4. વર્તન સંબંધિત વિચારધારા છે એ 9 પ્રશિષ્ટની અંદર આવે છે, પરંતુ આપણે એને તોય અલગથી જોશું, બરાબર છે? તો વિચારધારાઓ એટલે અહીંયા શું થાય? વિચારધારાઓ એટલે લોકોના અહીંયા વિચાર છે, અને દરેક વિચારધારામાં અલગ અલગ લોકો છે. સૌથી પહેલાં ક્લાસિક જોવાનું છે, ક્લાસિકલ થિયરી. એના પછી નિયો ક્લાસિકલ અને પછી મોડર્ન 1960 પછીની. હવે આની અંદર જે પ્રશિષ્ટ વિચારધારા છે એ તો કે પહેલાંના સમયની છે. તો પ્રશિષ્ટ વિચારધારાની અંદર ઘણા બધા લોકોએ પોતપોતાના મંતવ્ય આપ્યા છે કે આમ મેનેજમેન્ટ કરાય, આવી રીતના મેનેજમેન્ટ કરાય, આમ કામ થાય. હવે એ પ્રશિષ્ટ વિચારધારાની અંદર કાંઈક મર્યાદા છે, કાંઈક પ્રોબ્લેમ છે, કાંઈક ને કાંઈક સમસ્યાઓ છે. એ મર્યાદાને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારા આવી છે. કે ભાઈ પહેલાં ફોર એક્ઝામ્પલ એમ કીધું કે ભાઈ કર્મચારીને મારો, કોઈ કામ ન કરે તો કાઢી મૂકો, એને ટોર્ચર કરો, પગાર ન આપો, બરાબર? તો કર્મચારી સુધરશે. તો આવું પહેલાં હાલતું. સમય બદલાણો એટલે એમાં ફેરફાર કરવો પડ્યો. તો હવે એ વિચારધારા હવે લોકો નથી અપનાવતા. હવેની જગ્યાએ આપણી વિચારધારા શું છે? ભાઈ કર્મચારીને સાચવો તો કર્મચારી તમારું કામ સાચવે. તો એનો મિનિંગ શું થયો? એ વિચારધારાની મર્યાદા હતી, એને દૂર કરવા નવી વિચારધારા આવી. તો એનો મિનિંગ શું હશે? પ્રશિષ્ટ વિચારધારાની જે પણ મર્યાદા હશે એ મર્યાદાને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારા આવી હશે. અને નવ પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓ હશે એ મર્યાદાને દૂર કરવા આધુનિક વિચારધારા આવી હશે. તો પેલી વિચારધારા છે એમાં કંઈક પ્રોબ્લેમ હશે ને તો જ નવી વિચારધારા આવી હોય, નકર એ પ્રમાણે જ કામ હાલતું હોય. રેડી છે? આટલો પહેલા કોન્સેપ્ટ ક્લિયર છે. પ્રશિષ્ટ વિચારધારા છે એની મર્યાદાને દૂર કરવા કઈ વિચારધારા આવી? નવ પ્રશિષ્ટ. નવ પ્રશિષ્ટ વિચારધારાને દૂર કરવા આધુનિક વિચારધારા. આપણે તમને ખ્યાલ હોય તો આપણે અંકુશ જોયું હતું પહેલા ચેપ્ટરમાં. અંકુશનો પ્રાચીન ખ્યાલ અને આધુનિક ખ્યાલ, બરાબર? તો પ્રાચીન ખ્યાલમાં અંકુશમાં આપણે શું કીધું? તો ભાઈ કર્મચારીઓને શિક્ષા કરો, દંડ કરો, પગાર ન આપો. આ શિક્ષાત્મક ખ્યાલ હતો. પછી આપણને આધુનિક ખ્યાલ આવ્યો, નવો ખ્યાલ, જે હકારાત્મક ખ્યાલ કહેવાય. એમાં કીધું કર્મચારીની જે ભૂલ હોય એને દૂર કરો, બરાબર? કર્મચારીને આપણે કંપનીમાંથી છૂટો નથી કરવાનો, પણ એને ટકાવી રાખવાનો છે. એની પ્રોબ્લેમ દૂર કરો જેથી ભવિષ્યમાં ન થાય. તો એનો વિચાર બદલાઈ ગયો ને, એનો મિનિંગ શું થયો? વિચારધારા બદલાઈ ગઈ. તો પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાને દૂર કરવા કઈ વિચારધારા આવી? નવ પ્રશિષ્ટ. અને નવ પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાને દૂર કરવા કઈ વિચારધારા આવી? આધુનિક. 1960 પછી, જે હજી હાલી આવે છે. હલો, રેડી? તો સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં આવ્યું છે આપણને વિચારધારાઓ. હવે જો વિચારધારાઓ દરેક સંચાલકોએ અલગ અલગ પોતપોતાના સમયમાં આપી છે, એટલે આપણે થોડીક થિયરી જોઈ લઈએ. સંચાલન ક્ષેત્રે વિવિધ સંશોધનો, અભ્યાસ અને પરિણામોને આધારે સંચાલનની વિચારધારાઓ વિકાસ થઈ છે. અલગ અલગ રિસર્ચ થયા છે, અલગ અલગ વિચારો પ્રમાણે બધી વિચારધારાઓ આવેલી છે. સમય અનુસાર દરેક વિચારધારાઓ તેના વિશિષ્ટ દ્રષ્ટિકોણની રજૂઆત કરે છે. અહીંયા અંડરલાઈન કરો. એના સમયમાં એ વિચારધારા કેવી હશે? સારામાં સારી. પરંતુ સમય બદલાઈ ગયો એટલે વિચારધારા કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. બરાબર છે? સમય બદલાઈ જાય એટલે વિચારધારા બદલાઈ જાય.
ઉદાહરણ તરીકે જ્યારે ભારતમાં પહેલો ફોન આવ્યો હશે તો લોકોને એમ થયું હશે કે આ વસ્તુ જેવી દુનિયામાં કંઈ વસ્તુ જ નથી, બરાબર. ફોન એટલે હું આ કાંક શું એમ, મારી પાસે ફોન છે, હું ડાયરેક્ટ વાત કરી લઉં છું, હા કે ના, ફટ મેસેજ કરી લઉં છું, ફટ વાત કરી લઉં છું, મારો ભાઈબંધ અમેરિકા છે, હું અહીંથી જ વાત કરી લઉં છું. તો એના સમયમાં એ ફોન હશે ને ટોપ લેવલે હશે, બરાબર છે. દાખલા તરીકે ઓલો કીપેડવાળો ફોન તમે નોકિયાનો જોયેલો હોય, તો એનો સમય હશે ને ત્યારે એ સર્વોચ્ચ હશે. અત્યારના સમયમાં કોઈના ભાવે નથી પૂછતું, કારણ કે અત્યારે તમે જોવો તો ફોનમાં કેટલા બધા સુધારા આવી ગયા, સમજાણું? તો એ વિચારધારા અથવા એ વસ્તુ એના સમયમાં કેવી હશે? શ્રેષ્ઠ હશે. પરંતુ જેમ સમય બદલાય છે એમ એ વસ્તુમાં ફેરફાર આવે છે, એટલે નવી વસ્તુ લોકો અપનાવે છે. તો એમ શું કહેવા માંગે છે કે સમય અનુસાર દરેક વિચારધારામાં શું એના વિવિધ દ્રષ્ટિકોણ હશે જે સમયમાં યોગ્ય છે. આ વિચારધારાઓ પર અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપ્યા છે અને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. કોકે એમ કીધું કે આમ કામ કરો, અને કોકે એમ કીધું આમ કામ કરો, કોકે એમ કે આમ કામ ન કરાય આમ કામ કરો, કોકે એમ કે આમે ન કરાય આમ કરો. કારણ કે જેટલા માથા ફરે ને એમ વિચાર ફરે. હું તમને ખાલી એમ પૂછું કે ભાઈ મારી એક કંપની છે, મારી કંપનીમાં મારા કર્મચારી તો કે બરોબર કામ નથી કરતા, કામ કરે છે તો કરવા ખાતર કરે છે, મારે શું કરવું જોઈએ? મને કયો, હાલો બોલો. મારી કંપની છે, મારી કંપનીમાં મારા કર્મચારી યોગ્ય રીતે કામ નથી કરતા, અને કદાચ કરે છે ને તોય તે કરવા ખાતર કરે છે. મારે એ લોકો આમ દિલથી કામ કરે ને એ ઘરે ન જવા જોઈએ, એ ફૂલ ફોકસ જ રહેવું જોઈએ કામમાં, એવા મારે કરી નાખવા. મારે શું કરાય મને કહો, આ મારો પ્રશ્ન છે, તમે બધા મને સજેશન આપો. એની સ્કીમ રખાય, પછી સેલેરી વધારાય, પછી નફામાં ભાગ દેવાય, પછી હા વેરી ગુડ, બઢતી આપવાની લાલચ અપાય, પછી સ્પર્ધા રાખી શકાય, પછી એ લોકો હારે સારો વ્યવહાર કરાય, એ લોકોને ફરવા લઈ જવાય, પગાર સારો દેવાય, સારી સુવિધાઓ અપાય, બપોરે જમવાનું ફ્રી કરી દેવાય, આવવા જવા માટે બસની વ્યવસ્થા કરી દેવાય, મકાન ફ્રીમાં દેવાય, એના છોકરાઓની ફી ભરી દેવાય, મેડિકલ ઇન્સ્યોરન્સ એ ઉતારી દેવાય. કેટલા ઓપ્શન છે આપણી પાસે. શું જેટલું કામ કરે એટલું? હા, એટલું કમિશન દેવાય. કેટલા ઓપ્શન છે આપણી પાસે. આ એક કંપનીનો એક પ્રશ્ન છે, આ એક પ્રોબ્લેમ છે, એના ઘણા બધા સોલ્યુશન છે ને. એનો મિનિંગ એવો હતો ને કે ઘણા બધા સંચાલન શાસ્ત્રીઓએ પોતપોતાની રીતે અલગ અલગ મત આપ્યા હશે. તો અહીંયા આપણે શું કહેશે કે ભાઈ આ વિચારધારાઓ માટે અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપ્યા છે અને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા, આમ કરો, ઓલો કે આમ નહીં આમ કરો, વોટેવર. તેથી તેમાં અનેક શાખાઓનો વિકાસ થયો છે. તેથી સંચાલનની વિચારધારાઓ અને અભિગમો કહેવામાં આવે છે. સંચાલનની કેટલીક વિચારધારાઓ નીચે મુજબ છે. સૌથી પહેલા અહીંયા અંડરલાઈન કરજો. ક્યાંથી આપણે અંડરલાઈન કરશું? આ સંચાલનની વિચારધારા છે ને આપણી આ વ્યાખ્યા છે. જો કે ઓલામાં લખેલી જ છે, અત્યારે રહેવા દો, આપણે ત્યારે લખશું. સૌથી પહેલી આપણી વ્યાખ્યા આપણે જોવાનું છે પ્રશિષ્ટ વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારા શું છે ને એમાં આપણે થોડુંક એનું સમરી જોઈ લઈએ. પ્રશિષ્ટ વિચારધારા આપણે કોને કહેશું? તો સંચાલનની વિચારધારાઓ, જેને આપણે એક અહીંયા વર્ડ લખી નાખજો, અભિગમો. વિચારધારાઓ લખ્યું છે ને, સંચાલનની વિચારધારા હેડિંગ આપ્યું છે, ત્યાં આપણે લખી નાખો અભિગમો. આ પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ ગયો છે, હો ભાઈ સંચાલનના અભિગમો જણાવો, એટલે તમે દોડતા જ થઈ જાઓ, સાહેબ આવું હતું જ નહીં ક્યાંય. સંચાલનની વિચારધારાઓ એટલે લખજો અભિગમો. કે સાહેબ સંચાલનના અભિગમો સિલેબસમાં ક્યાંય છે જ નહીં. એ અભિગમો એટલે તે શું થાય? વિચારધારા. જો એ અહીંયા લખેલું છે, ખાસ સંચાલનની વિચારધારા અથવા એના અભિગમો, બરાબર છે. એટલે અભિગમો લખી નાખજો. તમને પ્રશ્ન શું આવે? સંચાલનના અભિગમો જણાવો. આ શું છે ભાઈ? સંચાલનના અભિગમો. આ રેડી છે? ઓકે, તો એ આપણું અન્ય નામ છે, આપણને મળી ગયું. તો શું કીધું છે સૌથી પહેલા આપણે વિચારધારાની અંદર કે ભાઈ સમય અનુસાર અલગ અલગ વિચારધારાના અલગ અલગ દ્રષ્ટિકોણ છે. સમય અનુસાર અનેક સંચાલન શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપ્યા છે, જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે અને એની અનેક શાખાઓ વિકસી છે, જેને આપણે સંચાલનની વિચારધારાઓ કહેવાય છે. અત્યારે સંચાલનની વિચારધારાઓ અથવા એને આપણે શું કહેશું? સંચાલનની વિચારધારાઓ અથવા સંચાલનના અભિગમો. તો આ આપણી વ્યાખ્યા છે.
જે તમને 1 માર્કમાં પૂછાય સંચાલનની વિચારધારાઓ એટલે શું. તો આપણે લખશું હમણાં પછી. સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલું પ્રશિષ્ટ વિચારધારા. કેટલું છે? હા બસ થોડુંક અહીંયા છે. તો સૌથી પહેલાં પ્રશિષ્ટ વિચારધારા છે, બધાનો અલગ અલગ સમય છે. પ્રશિષ્ટ વિચારધારાની અંદર તમને અહીંયા જો એક સમય આપેલો છે. આ વિચારધારા 19મી સદીના અંત સુધી ચાલી છે. તો જે વિચારધારા 19મી સદીના અંત સુધી ચાલી તેને પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. આ આપણી શું છે? આ આપણી વ્યાખ્યા છે. પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? ત્યાં ત્રણેય પ્રશ્નો પૂછાશે. પ્રશિષ્ટ વિચારધારા એટલે શું, નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું, આધુનિક વિચારધારા એટલે શું. એક માર્કનો પહેલા સવાલ. તો જે વિચારધારા 19મી સદીના અંત સુધી ચાલી એને આપણે શું કહેવાનું? પ્રશિષ્ટ વિચારધારા. 19મી સદીના અંત પછી કઈ આવી હશે? નવ પ્રશિષ્ટ. અને 1960 પછી કઈ આવી છે? આધુનિક. વાર્તા પૂરી. હવે આ વિચારધારાની અંદર આટલા લોકો છે, આ 5 લોકો. સૌથી પહેલો છે ફ્રેડરિક ટેલર. એ આપણે ડિટેલમાં આગળ ભણવાનો છે. ફ્રેડરિક ટેલર છે ને આ વિચારધારાનો મુખ્ય વ્યક્તિ છે. આ વિચારધારાનો એ મુખ્ય વ્યક્તિ છે, એ મુખ્ય પ્રણેતા છે, જેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય છે. ફ્રેડરિક ટેલરને. બરાબર. વૈજ્ઞાનિક સંચાલનના પિતા અલગ છે ને આધુનિક સંચાલનના પિતા પણ અલગ છે, જે આપણે લાસ્ટમાં જોશું. બીજો છે મેક્સ વેબર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જેને અમલદારશાહીના વિચારો છે. અમલદારશાહી એટલે કે હું કવિ સાચું, ડિક્ટેટરશિપ. પછી છે આપણી પાસે ગિલબર્ટ, પછી હેનરી ગ્રેન્ટ અને હેનરી ફિયોલ. અહીંયા વૈજ્ઞાનિક સંચાલનના અભિગમો રૂઢિગત નથી, પરંતુ સમય અને સંજોગો પ્રમાણેમાં પરિવર્તન આવશે. આજે વૈજ્ઞાનિક સંચાલનના જે અભિગમો છે, વિચારધારાઓ છે, જેમાં શું આવશે? સમય અને સંજોગો પ્રમાણે પરિવર્તન. એટલે આ વિચારધારાની જગ્યાએ નવી વિચારધારા પણ આવી શકે. ઓકે. અને પછી આપણને શું કીધું છે એમાં? આ વિચારધારામાં 19મી સદીના અંત પછી સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિકરણનો વિકાસ થયો, તેથી નવા ઉદ્યોગોની સ્થાપના થઈ. આ મુદ્દો આપણે આગળ ઘણી વાર જોઈ ગયા છીએ. 19મી સદીવાળો. આ વિચારધારાની શું મર્યાદા છે? આમાં નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન આપ્યું છે. નાણાકીય ઉત્તેજન એટલે શું થાય? નફો. અને નફો કોના માટે હોય? કંપનીના માલિક માટે, કર્મચારી માટે હોય? માલિક માટે હોય. તો એનો મિનિંગ એવો છે ને, એ કર્મચારીઓને સ્થાન આપ્યું નથી. બીજું છે કે માનવીય અભિગમોની ઓછું મહત્વ. માનવીય અભિગમો કોની માટે હોય? માણસાઈ કોના માટે હોય? કર્મચારીઓ માટે હોય ને. આ આપણા કર્મચારીઓ માટે છે. તો કર્મચારીઓને મહત્વ આપ્યું છે ઓછું, અને મહત્વ આપ્યું નથી. પછી અવૈધિક સંબંધોની અવગણના કરેલી છે. અવૈધિક સંબંધ કોને કહેવાય? બે હતો ને, વૈદિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો કોને કહેવાય? અવૈધિક. જે માનવ સંબંધો ઉપર આધારિત હોય. વૈદિકમાંથી અવૈધિક ઉદ્ભવ એવું આપણે જોયું હતું ને. તો અહીંયા અવૈધિક સંબંધોની અવગણના એટલે કે કોઈની હારે બોલવાનું નહીં. તમે ગુજરાતી છો, બીજા ગુજરાતી છે, તમારે બોલવાનું નહીં. પરંતુ તમે અવૈધિક વ્યવસ્થા તંત્રની લાસ્ટ લાઈન તમને યાદ હોય તો એમાં આવું કીધેલું હતું કે આધુનિક સમયમાં અવૈધિક વ્યવસ્થા તંત્ર વધુ ઉપયોગી છે. તો એનો મિનિંગ શું થયું? ત્યારે એનું મહત્વ નહોતું. તો અવૈધિક વ્યવસ્થા તંત્ર પણ કોની માટે છે? કર્મચારીઓ માટે. તો એને પણ મહત્વ નથી આપ્યું. તો મહત્વ કોને આપ્યું છે? માલિકોને જ મહત્વ છે ને. માલિકોને અહીંયા જે નફો મળે છે, માલિકોને જ મહત્વ છે. તો મહત્વ કોને નથી? કર્મચારીઓને. કર્મચારીનો વિકાસ, કર્મચારીના અવૈધિક સંબંધોને મહત્વ નથી. વૈદિક સંબંધોને મહત્વ છે, જે સિસ્ટમેટિકલ હતી, કંપની માટે ફાયદાકારક છે, આપણી માટે નથી. તો આની આ મર્યાદા છે. આ મર્યાદાને દૂર કરવા કઈ વિચારધારા? નવ પ્રશિષ્ટ. નવ પ્રશિષ્ટમાં આ બંને જે અહીંયા ખોટું લખ્યું છે ત્યાં સાચું થાય. ત્યાં વૈદિકને મહત્વ હશે, ત્યાં માનવીય અભિગમોને મહત્વ હશે. અહીંયા ઓછું છે તો ત્યાં વધુ હશે. એટલે આ મર્યાદાઓ હતી ને એટલે આ વિચારધારા બંધ થઈ ગઈ. અને આ મર્યાદાઓને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ આવી.
આટલું સમજાય છે દરેકને? તો પહેલાં આટલું લખી નાખો. ચાલો હેડિંગ આપો વ્યવસ્થિત. થેન્ક યુ. સૌથી પહેલાં વ્યવસ્થિત હેડિંગ આપો, સંચાલનની વિચારધારાઓ, થોટ્સ ઓફ મેનેજમેન્ટ, અને બીજું લખો અભિગમો. પહેલાં આટલું લખો, વિચારધારાઓના 2 પોઈન્ટ. આ આપણો પહેલો પોઈન્ટ છે અને આ આપણો બીજો પોઈન્ટ છે. આ 2 પોઈન્ટ લખી નાખો પહેલાં ફટાફટ. આમાંથી તમને એક પ્રશ્ન એક્ઝામમાં આવશે, સંચાલનની વિચારધારા એટલે શું? ભાઈ ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થીને એક સૂચના આપી દઉં છું. તમને અહીંયા જે વિચારધારાઓ હું લખાવું છું એ તમારે પિન પેજમાં વ્યવસ્થિત લખી નાખવાની છે. એક્ઝામ સુધી અને સાચવવાની છે ભાઈ. અને આવી રીતે એમાં આટલું જ પાકું કરવાનું, વધારાનું કોઈ વસ્તુ પાકું કરવાની જરૂર નથી. આ બધી વિચારધારાઓ તમે સમજવા જશો ને તો બધી ભેગી થઈ જાય. એટલે બેટર છે કે અહીંયા લખાયું છે એટલું ખાલી પાકું કરો અને એટલું યાદ રાખો. આ બધું લખાઈ જાય ને એટલે તમારે ફોટો મને મોકલી દેવાનો સામા, અને ઓકેનો મેસેજ આપી દેજો દરેક વિદ્યાર્થીઓ, સમજાઈ ગયું હોય તો. કે મોઢું જોવા આવ્યો છો તો ઉતાવળ રાખને, આ કાંઈ ભેગું નહીં થાય પરીક્ષામાં. છે ખાલી 6 માર્કનું, પણ આમાંથી 6 માંથી 6 લાવવા બહુ અઘરા છે. બધા ચેપ્ટરમાં આવી જાય, આમાં જ ન આવે. હું આ બુક લખતો હોત ને તો આ ચેપ્ટર હું છે ને 30 માર્કનું રાખત. કારણ કે તમે આગળ MBA કરો કે BBA કરો કે BCA કરો, કોઈ કે BCom ભણો, કોમર્સની કોઈ પણ લાઈન લ્યો ને એટલે આ બધા પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ આવે ડિટેલમાં. આની કરતાં ડિટેલ આ તો કાંઈ નથી. અહીંયા તો મેક્સ વેબર કોણ છે એ તમને ખબર નથી. ત્યાં મેક્સ વેબર ઉપર PhD કરવાનું હોય તમારે. એના ઉપર 2-3 ચેપ્ટર આવે આખા. એને હું કીધું તું એ તમારે ત્યાં જોવાનું, કીધું તું એવું ખબર હોય અહીંયા જોવાનું. કાંઈક તો કીધું તું એણે, હું કીધું તું એની માટે. હવે પછી આ તમે પ્રશિષ્ટ, નવ પ્રશિષ્ટ ને આધુનિક, આ 3 વિચારધારા જે અત્યારે બોર્ડ ઉપર લખો છો ને એ એનાલિસિસ કરતાં કરતાં ભણાવ્યું છે મેં 3 કલાકમાં. 3 કલાકમાં ખાલી આ 2 વાર બોર્ડ જ ભરેલા છે. આટલું લખાણ મારે 1.5 કલાકે લખાણું હતું, કારણ કે ઘણો ટાઈમ હતો. એટલે અરે એમ નહીં, છોકરાઓને સમજાવવાના હોય ને. આ બધામાં મુદ્દા બનાવ્યા જો મેં. રેડી લખાઈ ગયું? પ્રશિષ્ટ, પ્રશિષ્ટ કોને બાકી છે હવે? ચલો નેક્સ્ટ ના પછી છે આપણી પાસે નવ પ્રશિષ્ટ. નવ પ્રશિષ્ટ વિચારધારાને આપણે શું કહેશું અહીંયા? નિયો ક્લાસિક. બરાબર. સૌથી પહેલા નવ પ્રશિષ્ટ વિચારધારાની અંદર સૌથી પહેલા આપણને એની વ્યાખ્યા, એટલે આ એનો અર્થ છે. નવ પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો જે વિચારધારા પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓને દૂર કરે ને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. પ્રશિષ્ટ વિચારધારામાં પ્રોબ્લેમ હતા 2. કયા કયા હતા? એમાં કર્મચારીઓને કોઈ પણ મહત્વ નહોતું. આ છે ને, આ 2 પ્રોબ્લેમ છે. કર્મચારીને કોઈ પ્રોબ્લેમ નથી, એટલે આ મર્યાદાઓ હતી ને, આ મર્યાદાને દૂર કરવા માટે નવ પ્રશિષ્ટ વિચારધારા આવી. બરાબર. તેમાં શું કીધું છે કે પ્રશિષ્ટ વિચારધારાની ખામીઓને દૂર કરવા માટે જે વિચારધારાઓ અમલમાં આવી એને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવાય. સૌથી પહેલા પૂરું. ઓલાની અંદર મેન વ્યક્તિ કોણ હતો? ફ્રેડરિક ટેલર. આમાં કોણ છે? એલ્ટન મિયો. એલ્ટન મિયો કોણ છે? તો કે નવ પ્રશિષ્ટ વિચારધારાનો જન્મદાતા. જ્યારે પ્રશિષ્ટ વિચારધારામાં કોણ છે? ફ્રેડરિક ટેલર એનો મુખ્ય વ્યક્તિ છે. એમ એલ્ટન મિયો આનો મુખ્ય વ્યક્તિ છે. બરાબર. તો પ્રશિષ્ટ વિચારધારા બરાબર ફ્રેડરિક ટેલર, નવ પ્રશિષ્ટ બરાબર એલ્ટન મિયો. એલ્ટન મિયો કોણ છે? તો કે ઓસ્ટ્રેલિયા દેશનો વ્યક્તિ છે. એ પોતે ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક છે. ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સાયકાટ્રિસ્ટ છે, કે ભાઈ ઇન્ડસ્ટ્રીની અંદર લોકોની કેવી માનસિકતા હોય એના ઉપર સ્ટડી કરે છે. અને એણે એક પ્રયોગ કર્યો છે. આ પ્રયોગ મોસ્ટ IMP છે, જેને હોર્થન પ્રયોગ કહેવામાં આવે છે. હોર્થનનો પ્રયોગ. કયો પ્રયોગ કર્યો છે એણે? હોર્થન પ્રયોગ. આ એક્ઝામમાં પૂછાઈ ગયું છે.
હોર્થનના પ્રયોગ કોણે કરેલો છે, બરાબર, અથવા એલ્ટન મિયસેનો પ્રયોગ કરેલો છે, તો કે હોર્થન પ્રયોગ. હોર્થન પ્રયોગ શું છે એ તમે યુટ્યુબ ઉપર એકવાર સર્ચ કરજો. જે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા કર્મચારીઓની શું માનસિકતા હોય કંપની વિશેની, એના ઉપર આધારિત છે. આ વિચારધારાની અંદર મહત્વની બાબતોનો ઉમેરો કરાયો. આ બધી વસ્તુ આમાં એડ થઈ, આ બધી વસ્તુ આની અંદર એડ થઈ છે જે પ્રશિષ્ટમાં નહોતી. કઈ કઈ વસ્તુ એડ થઈ છે? સૌથી પહેલાં વર્તનલક્ષી અભિગમને મહત્વ આપ્યું. કર્મચારીનું વર્તન કઈ રીતે બદલાય છે એને એ મહત્વ આપ્યું. બીજું જૂથ વર્તનને મહત્વ, એટલે કંપનીમાં કર્મચારીઓ ગ્રુપ બનાવી શકશે. ગ્રુપ બને એટલે કયું બને? અવૈધિક વ્યવસ્થા તંત્ર બને ને, તેને મહત્વ આપ્યું. અવૈધિક વ્યવસ્થા તંત્રને જો મહત્વ ઓલામાં નહોતું, યાદ કરો, એનું ઉલટું જ છે. બીજું માનવ વર્તનને મહત્વ, બીજું માનવ સંબંધને મહત્વ અને પ્રેરણા આપે એટલે મોટિવેશન આપવાનું કામ કર્યું આ વિચારધારા. એટલે આ વિચારધારા હવે કોને મહત્વ આપે છે? કંપનીના માલિકને કે કર્મચારીને? કર્મચારીને મહત્વ આપે. એટલે એનાથી આ ઉલટું છે. મુખ્ય વિચારધારાના પ્રણેતાઓ કોણ છે? જુઓ, પ્રશિષ્ટની અંદર કોણ કોણ હતા? આ 4 લોકો હતા: ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ફિયોલ અને હેનરી ગ્રેન્ટ અને હેનરી ફિયોલ. આની અંદર કોણ કોણ છે? આની અંદર આપણી પાસે 6 લોકો છે. 6 લોકોમાં સૌથી પહેલા એલ્ટન મિયો. અહીંયા સ્ટાર હું લેવા કર્યો છે કારણ કે મુખ્ય પ્રણેતા છે. બીજું રેન્સિન સ્લિક, હર્ગબર્ગ, ક્રિસ્ટ, આર્ગેસિસ, મેક્સ વેબર અને અબ્રાહમ માસ્લો. હજુ અબ્રાહમ માસ્લો છે ને એના ઉપર તમારે ડિટેલમાં આગળ ભણવાનું છે. અબ્રાહમ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમ જે આગળ આવશે દોરવણીના ચેપ્ટરમાં, બરાબર છે. આમ 5 મુદ્દાવાળો આવશે એ ત્યારે આપણે જોશું. હવે આ જે નવપ્રશિષ્ટ વિચારધારા છે ને એની અલગ અલગ પ્રશાખાઓ બની. પ્રશાખાઓ એટલે આપણે અંગ્રેજીમાં એને કહેવાય ડિપાર્ટમેન્ટ. અલગ અલગ ડિપાર્ટમેન્ટ બન્યા જેમાં એ કાર્યને સંબંધિત વર્ક કરવાનું. પહેલું ડિપાર્ટમેન્ટ બન્યો માનવ સંબંધ કે માનવ વર્તન સંબંધિત વિચારધારા. એમાં માનવના સંબંધો ઉપર ધ્યાન રાખવાનું, અવૈધિકને એને. બીજું બન્યો સામાજિક તંત્રની વિચારધારા, સમાજમાં શું સુધારો કરી શકીએ એના આધારિત, અને સામાજિક વ્યવસ્થાની વિચારધારાઓ. આ વિચારધારાની અંદરની બીજી 3 નવી વિચારધારા છે. એના 3 ડિપાર્ટમેન્ટ છે, બરાબર. આપણે કેમ કહીએ પેટા પ્રકાર, પેટા પ્રકારના પ્રકાર, એ આ છે. તો બીજું આના પછી આપ્યું છે આમાં કઈ નવીનમાં? હલો, ઓનલાઈનમાં દેખાતો હોય તો ઓકેનો મેસેજ આપી દેજો ભાઈ. આમાં જો નવપ્રશિષ્ટમાં આપણે એટલું જ યાદ રાખવાનું, બીજું કોઈ મગજ નહીં દોડાવવાનું આપણે, અને એટલું આપણે યાદ રાખી લેવાનું છે. આની બહાર તમારી એક્ઝામમાં કાંઈ નહીં હોય, એટલું જ પાકું કરવાનું. ભાઈ તમે દરેક અહીંયા જેટલું લખાવું ને ઓનલાઈનમાં એ બધું લખાય, મને ફોટા આમાં મોકલવાના તમારે. મને ઓકે લાગશે ને એટલે હું છેલ્લે PDF મોકલીશ ને ભાઈ, આખું ચેપ્ટર પૂરું થાય ને પછી. પહેલાં તમારે બધા લખીને બતાવવું પડશે. છેલ્લા 3 મુદ્દા કયા ભાઈ સુમિત? નવપ્રશિષ્ટ વિચારધારાની પ્રશાખાઓના કહેશો ને ભાઈ? નવપ્રશિષ્ટ વિચારધારાની પ્રશાખાઓમાં પહેલું તમને અહીંયા આપ્યું છે માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા. બીજું છે સામાજિક તંત્ર વિચારધારા, અને ત્રીજું છે સામાજિક વ્યવસ્થાની વિચારધારા. જો કદાચ આમાં ન દેખાતું હોય તો ટેક્સ્ટ બુકમાં જોજે, છેલ્લી લાઈનોમાં આપેલું છે. ચલો હજી કેટલાને બાકી છે? તું બાજુમાં જો, તારે કેટલું બાકી છે? જી લખાઈ ગયું બધું? તને કહું છું તો પણ લખવા માંડ ને. આમાંથી કેટલાને બાકી છે? જી હવે તમારે કેટલું બાકી છે? જી અહીંયા ને તો આ બંને વિચારધારામાં શું તફાવત છે સમજાણો ને. પ્રશિષ્ટ વિચારધારાની અંદર કર્મચારીને મહત્વ નથી આપ્યું, અવૈધિક વ્યવસ્થા તંત્ર મહત્વ નથી આપ્યું. આ બધી મર્યાદાઓને દૂર કરવા માટે નવપ્રશિષ્ટ બની છે. એટલે નવપ્રશિષ્ટ વિચારધારામાં બધી વસ્તુનો ઉમેરો કરી નાખ્યો જે ઓલામાં નહોતો. એટલે આ એનું એડવાન્સ વર્ઝન છે. તો જે વિચારધારા પ્રશિષ્ટ વિચારધારાની ખામીની દૂર કરે એને આપણે નવપ્રશિષ્ટ વિચારધારા કહેવાય.
ચલો નેક્સ્ટના પછી આપણને ત્રીજી વિચારધારા આપી છે. આનો નાનો એવો ભાગ છે જેને આપી છે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વર્તન સંબંધિત વિચારધારા. આ જે વર્તન સંબંધિત વિચારધારા છે ને એ આપણને નવ પ્રશિષ્ટ વિચારધારાનો આ એક ભાગ જ છે. એટલે આ કદાચ સેપરેટ પણ પૂછાય. એટલે આપણે એને શું નામ આપ્યું છે અહીંયા? 2.1. 3 નહીં. 1 એટલે શું હતું? પ્રશિષ્ટ. 2 એટલે શું હતું? નવ પ્રશિષ્ટ. અને આને 2.1 આપ્યું છે એટલે એનો એક આ પ્રશાખા છે. એટલે એને આપણે થોડીક ડિટેલમાં જોવાની છે. જૂનો જાણીતો માણસ છે આની અંદર, જે આપણે બુક આપણે સ્ટાર્ટ કરીને ત્યારનું આપણે સમજીએ છીએ કે તમે તમારા કર્મચારીને સાચવો, એ બાકીને તમારું કામ બધું સાચવી લે. એ કોણ હતા? પ્રોફેસર ઉર્વિક, જે આપણે સ્ટાર્ટિંગથી જ ભણતા આવીએ છીએ. તો એ વ્યક્તિએ આ મુદ્દો કીધેલો છે. આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં 2 થી 3 વાર પૂછાઈ ગયો છે. આ આપેલું પછી કીધું આ કોણે કીધેલું? તો કે પ્રોફેસર ઉર્વિકે. બરાબર છે. એટલે એનો મિનિંગ શું? આ પહેલી લાઈન મૂકી તમે તમારા કર્મચારીને સાચવો, તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું બધું કામ તમારું સાચવી લેશે. એનો મિનિંગ શું? કર્મચારીને સૌથી વધારે મહત્વ. સમજાણું? પ્રશિષ્ટમાં હાવ નહોતું મહત્વ, નવ પ્રશિષ્ટમાં મહત્વ આપ્યું અને વર્તન સંબંધિતમાં સૌથી વધારે મહત્વ. એટલે કર્મચારી સર્વોપરી છે. તમે તમારા કર્મચારી નહીં સાચવો ને તો કંપનીમાં તમે કાંઈ કામ નહીં કરી શકો. પહેલાં કાંઈ મહત્વ નહોતું, હવે બહુ મહત્વ છે. ટૂંકમાં બધું અપડેટ આવ્યા કરે છે. બીજું આપ્યું છે કે ધંધાકીય એકમનું, ધંધાકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ શું છે? કે માનવ વર્તન અને માનવ સંબંધોનું છે. તમે તમારા માનવ વર્તનો, લોકો તમારા કર્મચારી સાથે સારું વર્તન કરો, પ્લસ એને તમે અહીંયા સાચવશો તો તમારી કર્મચારી તમારા ધંધામાં ટકશે. એણે આ વિચારધારાની અંદર અમુક ખ્યાલો આપણને આપ્યા છે. કયા કયા ખ્યાલો આપેલા છે? તો કે મહત્વની બાબતો આમાં આપેલી છે. પહેલું, મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કર્યો છે. મનોવૈજ્ઞાનિક તારણો એટલે કર્મચારીના મગજ ઉપર કેવી અસર પડે છે. આપણે કંપનીમાં જે પણ પ્રકારના ફેરફારો કરીએ એનાથી કંપનીના કર્મચારીઓના કામ ઉપર અને માનસિકતા ઉપર શું ફરક પડે છે એને સ્ટડી કરવામાં આવ્યું, જેનાથી તમને ખ્યાલ આવે કે કર્મચારીઓ આપણા વિશે શું વિચારે છે. તો મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કર્યો. પછી કર્મચારીના કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારો કરવા ઉપર વધુ ધ્યાન આપ્યું. એટલે કર્મચારી વધુમાં વધુ કામ કરે. જો બધું મહત્વ કર્મચારીને જ છે. પછી આંતર માનવીય સંબંધોને મહત્વ આપ્યું. આંતર માનવીય સંબંધો એટલે શું? આ શું થયું આપણું? અવૈધિક જ થયું ને, એને વધારે મહત્વ દીધું. પછી આપ્યું છે આપણે પ્રેરણા, અભિપ્રેરણા એટલે મોટિવેશન, નેતૃત્વ, લીડરશિપ, માહિતી સંચાર. આ બધું તમે કર્મચારી વ્યવસ્થામાં ભણ્યા હતા. તો આવું બધું આપણને પ્રોફેસર ઉર્વિગે અને એ બધાએ આ વર્તન સંબંધિત વિચારધારામાં આજથી ઘણા વર્ષો પહેલાં કીધેલું છે. એટલે તમે આ બધું તમે ચેપ્ટરમાં ભણો છો. પછી ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ કરવો. જો નિકાલ ન કરો તો શું થાય? પાછું કર્મચારી આંદોલન ઉપર ઉતરી જાય ને તો કંપનીને નુકસાન છે. આ બધા ઉપર એ લોકોએ વિચાર કર્યો છે. છતાં પણ આ વિચારધારાની અમુક મર્યાદા છે. શું મર્યાદા છે? તો કે વર્તન સંબંધિત વિચારધારામાં વધુ પડતી મનોવૈજ્ઞાનિક છે. વધુ પડતી મનોવૈજ્ઞાનિક એટલે કર્મચારીની વાહે એ લોકોએ પીએચડી કરી નાખ્યું છે. દાખલા તરીકે તમને શું ગમે છે, શું નથી ગમતું, તમે કંપનીમાં કેમ ટકશો, એ તમારા ઉપર હું 1000 પ્રકારના પ્રયોગ કરી નાખું. તમે કંટાળી જાઓ મારીથી. ઘડીક હું તમને બહુ સાચવું, ઘડીક ફેરવવા લઈ જાઉં, ઘડીક પગાર આપું, હા કે ના, ઘડીક તમને ન સાચવું, ઘડીક તમને ટોર્ચર કરું, પાછો બહુ સાચવું, પ્રયોગ જ કરું તમારા ઉપર એકલા. હું આમ વર્તન કરું તો આ લોકો શું વિચારશે, આમ કરું તો આ શું વિચારશે. તો વધુ પડતી મનોવૈજ્ઞાનિક છે, વધારે પડતામાં પ્રયોગ થઈ ગયા છે. તો એ પાછું શું છે? એની મર્યાદા. બીજું, ધંધાકીય આર્થિક પરિબળોની અવગણના કરવાની. આર્થિક પરિબળો એટલે શું થાય? અહીંયા નફો હોય ને, નફાને ધ્યાનમાં નથી લીધું. આર્થિક પરિબળ નફો.
એ ક્યાં ધ્યાનમાં લીધું હતું? પ્રશિષ્ટમાં ધ્યાનમાં લીધું હતું. પહેલો મુદ્દો મર્યાદામાં હતું ને. તો એનો મિનિંગ શું થયો? અહીંયા નફાને ધ્યાનમાં લીધો એટલે અહીંયા જે આપણા માલિક હશે ને, માલિકને કોઈ મહત્વ નથી. વધારે મહત્વ કોને છે? કર્મચારીને. બરાબર છે. પછી ધંધામાં ઉત્પાદકતા ઓછી થાય તો માનવ સંબંધોની જાળવણી થઈ શકતી નથી. અહીંયા કંપનીમાં ઉત્પાદકતા ઓછી થાય તો એનો મિનિંગ શું થાય? ઉત્પાદકતા ઓછી થાય એનો મિનિંગ શું? કંપનીમાં શું આવશે? ખોટ આવશે. ખોટ આવશે એટલે કંપનીને નુકસાન થશે. કંપનીને નુકસાન થશે તો કર્મચારીને પગાર આપી શકશે. કર્મચારીને પગાર નહીં આપે તો કર્મચારી મનોવૈજ્ઞાનિક શું બાબતો ને શું કરવાનું? આપણે આથણું બનાવવાનું. તમારી પાસે કર્મચારી જ નહીં હોય, તમે કેમ સાચવશો? મારી પાસે પગાર જ નથી તમને દેવાનો, ઉત્પાદન ઓછું થઈ ગયું, ભલે કર્મચારી મોજ કરવા જોઈએ, નફો નથી કરવો, કર્મચારીને સાચવો. કર્મચારી કંપની સાચવશે, એ પછી ભલે સાચવે કે ન સાચવે, કર્મચારીને સાચવો ગમે એમ. આપણી કંપની તો કે સમજી ગયા ને મિનિંગ શું થયું આનો? તમે કર્મચારીને ગમે એટલા સાચવો પણ તમારી કંપનીના ધ્યેય તો પાછા પૂરા કરવાના ને કે નહીં કરવાના? તો કંપનીને મહત્વ આપ્યું નથી. એટલે જો કંપનીમાં આર્થિક પરિવાર નફાને મહત્વ નથી ને ઉત્પાદન ભલે ઓછું થાય તો થવા દો, કર્મચારીને સાચવો. કર્મચારીને સાચવવા માટે પગાર દેવો પડે. અને અહીંયા તો ખોટ આવશે તો કર્મચારીને પગાર નહીં દી આપો ગમે એટલા લાગણી સારી હોય. અરે તમારા ભાઈબંધ બની ગયા, તમને એમ કહ્યું સાહેબ તમારે આટલો હું જીવ આપી દઉં, પગાર જ નહીં આપો તો એ ભાગી જાય. તો મિનિંગ શું થયો? ઉત્પાદન ઓછું થશે એટલે ખોટ થશે તો માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં. કર્મચારી તો આપણી કંપનીમાં ટકશે નહીં. તો આ મર્યાદા છે આપણી. પૂરું એટલું સમજાય છે? શું કીધું પહેલું આપણને? તમે તમારા કર્મચારીને સાચવો, તમારું કામ એ બધું સાચવી લે. બીજું આમાં માનવ વર્તન માનવ સંબંધોને વધારે મહત્વ છે. આના ખ્યાલ છે એટલા અને પછી એનું એટલું મહત્વ છે. એટલું ફટાફટ લખી નાખો. ચાલો અહીંયા આપણી વર્તન સંબંધિત વિચારધારા પૂરી થઈ ગઈ. પ્રશિષ્ટ, નવ પ્રશિષ્ટ અને વર્તન સંબંધિત વિચારધારા. પ્રશિષ્ટની જે મર્યાદા હતી એ મર્યાદાને દૂર કરવા માટે કયું આવ્યું? નવ પ્રશિષ્ટ. અને નવ પ્રશિષ્ટની એક બ્રાન્ચ તરીકે વર્તન સંબંધિત વિચારધારા, જેમાં કર્મચારીઓને સૌથી વધારે મહત્વ આપી દીધું છે અને કંપનીના માલિકોને મહત્વ ન થાય એની મર્યાદા છે. હવે એટલે આપણે અહીંયા શું કરવું પડે? હવે બંનેને બેલેન્સ કરવા પડે. માલિકને મહત્વ દેવું પડે અને કર્મચારીને મહત્વ દેવું પડે. તો એ આપણી હવે આધુનિક છે. ફરક સમજાણો બધા વચ્ચે? અહીંયા સુધી રાખીએ આપણે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.